ગુડ મોર્નિંગ બાળકો, આજે આપણે Q1 જે ચતુર્થક કહેવાય Q1 પ્રથમ ચતુર્થક, Q2 જેને આપણે મધ્યસ્થ પણ કહીએ છીએ, બીજો ચતુર્થક Q3 એટલે તૃતીય ચતુર્થક, એવી રીતે જ આગળના બે સૂત્રો D છે અને P છે. આ શું છે D છે P છે? તો આજે આ બધા આપણે સૂત્રો સમજીશું. આ બધા સૂત્રો વર્ગીકૃત માહિતી માટે છે, એના પછી આપણે દાખલો ગણીશું. તો સૌથી પહેલા Q1 નું સૂત્ર વર્ગીકૃત માહિતી માટે Q1 નું સૂત્ર છે L + n/4 L + n/4 - CF/F × C. Q2 એટલે મધ્યસ્થ માટે L + n/2 - CF/F × C અને Q3 = L + 3 × n/4 - CF/F × C. હવે આ ત્રણે સૂત્રો આપણે જોઈએ તો ત્રણે સૂત્રમાં બધી જ વસ્તુ સેમ છે, જેમ કે L C CF F બધું કોમન છે. આ ત્રણે સૂત્રમાં આ બધું કોમન છે. આગળ જશો DJ અને PJ માં જોશો તો ત્યાં પણ આ કોમન છે. L CF C F F CF C આ બધું કોમન છે. આજે પાંચ સૂત્રમાં L આવશે જ, CF F અને C. એકમાત્ર ચેન્જ છે આ પાંચે પાંચ સૂત્રમાં, જો Q1 હોય તો તમારે n/4 લખવાનું 4. ચતુર્થક એટલે ચોથો ભાગ, કયો ભાગ? ચોથો ભાગ, એટલે n/4. Q2 હોય તો n/2. અહીંયા પણ n/4 આવે છે, પણ n/2 કેમ લખીએ છીએ? કેમ કે 2 હોય તો આગળ 2 લખાય અને 2 દુ 4 એટલે n/2 થઈ જાય છે અહીંયા. બરાબર. Q3 હોય તો આગળ 3 લખવાનું છેદમાં 4. Q1 છે આપણે એક આગળ લખતા નથી, Q2 માં 2 લખીએ છીએ પણ ઉડી જાય. Q3 માં 3 લખવાનો પણ n/4. એવી રીતે D એટલે ડિસાઇલ્સ એટલે દશાંશ. ડિસાઇલ્સ પરથી આવ્યો, ડિસાઇલ એટલે દશાંશ. તો D છે, D એટલે D1 છે, D10 છે, D20 છે. દશાંશ કેટલા હોય? 1 થી 100 માં દશાંશ કેટલા હોય? તો કે 10 20 30 40. D10 D20. તો D10 આપ્યું હોય તો તમારે અહીંયા શું લખવું પડે? જો આ સૂત્રને આપણે કિંમત શોધવા લખવું હોય તો D10 શોધવા કીધું હોય તો જેની જગ્યાએ શું લખવાનું? D10. જો તમને D20 કીધું હોય તો જેની જગ્યાએ શું લખવાનું? D20. જો D30 કીધું હોય તો તમારે શું લખવાનું? D30. આ કિંમતો તમારે લખવાની છે. અને તમને D1 કીધું હોય તો રાઈટ. અને અહીંયા તમને દશાંશ કીધો છે તો n ને કેટલા વડે ભાગવાના? 10 વડે. અને આગળ જેની જે કિંમત આપી લખવાની. એ રીતે P છે પર્સન્ટાઇલ. P છે એટલે પર્સન્ટાઇલ એટલે 100 ઉપર. તો અહીંયા આપણે n ને કેટલા વડે ભાગીશું? 100 વડે. અને જે કિંમત આપી 1 2 10 20 જે આપી અહીંયા આપણે લખવાની. સિમ્પલ. તો આ બધા સૂત્રમાં એક જ વસ્તુ અલગ છે કે ભાઈ આપણે n ને કેટલા વડે ભાગીએ. તો ચતુર્થક હોય તો n ને 4 વડે ભાગવાના. અને જેમાં Q1 હોય તો આગળ 1 વડે ગુણાય, જે આપણે લખવાની સૂત્રમાં જવું નથી. બરાબર. 3 હોય તો આગળ 3 વડે ગુણાય. જો DJ હોય તો આગળ જેની જે કિંમત આપી હોય એના વડે ગુણાય. D માં 10 વડે ભાગવાનું n ને, P માં 100 વડે ભાગવાનું, આગળ જેની જે કિંમત આપી લખવાની. બાકી બધું આ પાંચે સૂત્રમાં બધી જ વસ્તુ કોમન છે. CF F C અને L ને બધું એક જ રીતે શોધવાનું છે. તો આ સૂત્ર તમારે એવી રીતે યાદ રાખવાનું છે. એક સૂત્ર યાદ રાખશો તો તમને બધા સૂત્રો યાદ રહી જશે. ભાઈ આપણે એક જ ચેન્જ કરવાનો છે, n ની અંદર ચેન્જ કરવાનો છે. જો ચતુર્થક શોધવાનો હોય તો n ને 4 વડે ભાગવાનો. પ્રથમ ચતુર્થક હોય તો આગળ 1 મૂકવાનું, દ્વિતીય ચતુર્થક હોય તો આગળ 2 મૂકવાની જરૂર નથી. પહેલા અને બીજા ચતુર્થક પર કંઈ મૂકવાની જરૂર નથી. ત્રીજો ચતુર્થક હોય તો 3 મૂકવાનો. પર્સન્ટાઇલ હોય, શતાંશ શોધવા કીધો હોય, તમને શતાંશ શોધવા કહેશે તો તમારે આગળ જેની કિંમત આપી એ મૂકવાની, નીચે 100 વડે ભાગવાનું. દશાંશ શોધવા કીધો તો 10 વડે ભાગવાનું. ચતુર્થક તો 4 વડે ભાગવાના n ને, દશાંશ હોય તો 10 વડે, શતાંશ હોય તો 100 વડે. ચતુર્થક હોય તો તમારે ખાલી તૃતીય ચતુર્થકની આગળ 3 લખવાનું છે. જો દશાંશ હોય તો તમારે જે દશાંશ ને શતાંશ હોય તો જેની જે કિંમત હોય આપેલી હોય એ તમારે આગળ લખવાની.
હવે આપણે એક દાખલો જોઈશું. દાખલા નંબર 2. હવે દાખલા નંબર 2 ની અંદર તમને કીધું છે કે એક સેલ્સમેનના છેલ્લા વર્ષમાં જુદા જુદા દિવસોમાં કરેલી મુસાફરીની પેજ નંબર 98 ઉપર સ્વાધ્યાય 3.4 પેજ નંબર 98 ઉપર સ્વાધ્યાય 3.4 નો બીજો દાખલો. પહેલો દાખલો આપણે ગણી ગયા છે. આ દાખલાની અંદર એક સેલ્સમેનના છેલ્લા વર્ષમાં જુદા જુદા દિવસોમાં કરેલ મુસાફરીની માહિતી નીચેના કોષ્ટકમાં દર્શાવેલ છે. મધ્યસ્થ એટલે Q2, Q3, D8 ને P62 શોધો. તો આમાં તમારે બધું શોધવાનું છે. Q1 શોધવા કીધું નથી, તેમ છતાં આપણે હું આ દાખલાનું Q1 શોધીશ એટલે તમને 5 સૂત્રની રીતથી દાખલા આવડી જાય. તો આજે આપણે આ દાખલો ગણીએ. पेज नंबर 98 दाखला नंबर 2 स्वाध्याय 3.4 मुसाफरी આપી છે જેને આપણે વર્ગ લખીશું ડાયરેક્ટ 0 થી 100 100 થી 200 200 થી 300 300 થી 400 400 થી 500 અને 500 થી 600 આપણા વર્ગ છે અને આ છે આપણી આવૃત્તિ જેને આપણે f વડે દર્શાવીએ છીએ 5 18 24 7 5 1 તમને મોટે ભાગે આ ચેપ્ટરમાં મધ્ય શોધવા જ કે છે. મધ્ય એટલે Q2 ક્યાંક તમને દ્વિતીય ચતુર્થક કે તો બી આપણે m શોધવાનો પણ એટલું લખી દેવાનું લખવાનું Q2 બરાબર m અને આવશે સંચય આવૃત્તિ. આ દાખલામાં બહુ તમારે બેનિફિટ છે. મધ્યક કરતા જ્યારે મધ્યક Q3 D1 D2 શોધવાના હોય સતસાંક શોધવાના હોય ત્યારે તમારે માત્ર 3 જ ખાના બનાવવાના. એક બે ખાના તમને આપ્યા છે વર્ગ અને આવૃત્તિ. ત્રીજું ખાનું બનાવવાનું સંચય આવૃત્તિનું CF નું ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી. આ દાખલામાં બેનિફિટ છે કે તમારે માત્ર ને માત્ર 3 જ ખાના બનાવવાના છે. એમાંથી બે ખાના તો આપણને માહિતીમાં આપેલા જ હોય. ત્રીજું ખાનું છે જે સંચય આવૃત્તિનું આપણને બનાવવાનું રહેશે. પહેલા એનું ટોટલ કરીએ 8 5 3017 ને 7 24 ને 25 સોરી 8 5 3017 ને 7 24 ને 5 29 ને 30 6 60 n = 60. હવે સંચય આવૃત્તિ કેવી રીતે બને તો સૌથી પહેલા 5 ના 5 એક પછી એક આવૃત્તિ ઉમેરતા જવાનું. જેમ કે 5 + 18 કેટલા થયા 23. પડી ખબર 5 માં 18 ઉમેર્યા એટલે 23 આયા. હવે આગળની આવૃત્તિ 23 માં 24 ઉમેરવાના તો કેટલા થાય 47 સોરી 47 હવે 47 માં 7 ઉમેરો એટલે કેટલા થાય 54 અને આ 54 માં 5 ઉમેરો એટલે કેટલા થાય 59 અને 59 માં 1 ઉમેરી એટલે 60. જો આ જે છેલ્લી સંચય આવૃત્તિ આવશે એ તમારા n જેટલી હશે. જેટલો n હશે એટલી છેલ્લી સંચય આવૃત્તિ આવશે. અહીંયા n = 60 હોય તો છેલ્લી આવૃત્તિ 60 આવે. અહીંયા n = 100 હોય તો છેલ્લી આવૃત્તિ 100 આવે. જો ના આવે તો સમજવાનું કે આપણે ક્યાં ગણતરીમાં કોઈ ભૂલ કરી છે. તો ફરીવાર એકવાર ચેક કરવાનું. બીજું કે આ કૌંસ મેં લખ્યા છે તમારે લખવાની જરૂર નથી. આ તમને થોડો આઈડિયા આવે સમજણ પડે એટલા માટે મેં કૌંસ લખ્યા. તમારે સીધે સીધું આ લખવાનું છે. સંચય આવૃત્તિનું ટોટલ કરવાનું નથી. હવે અહીંયા આપણને મધ્યસ્થ
શોધવા કીધો છે. આપણે જે પહેલા શોધવા કીધું છે એ શોધી લઈશું. Q3 D8 અને P62 શોધો. આ દાખલામાં આપણે આ ચાર વસ્તુ શોધવા કીધી છે. Q1 હું છેલ્લે શોધીશ. આપણે જોઈએ. સૌથી પહેલા આપણે મધ્યસ્થ માટે ગણતરી કરીએ. મધ્યસ્થ એટલે Q2 m. So m સૌથી પહેલા આપણે શું કરવાનું? n/2 60 divided by 2 is equal to 30. n/2 કરવાનું કેમ કે આપણા સૂત્રમાં શું છે? મધ્યસ્થ is equal to L plus n/2 minus CF upon F into C. તો n/2 કરીશું એટલે આપણને વર્ગ મળશે. કયા વર્ગમાંથી આપણે માહિતી લેવાની છે? તો 30. તો 30 ક્યાં જોવાનું? સર આમાં તો 30 નથી, તો આવૃત્તિમાં 30 નથી જોવાનો, આપણે સંચય આવૃત્તિમાં 30 જોવાનો. તો સર સંચય આવૃત્તિમાં બી 30 આવતા નથી, નહીં આવે. સંચય આવૃત્તિમાં જરૂર નથી કે જે આપણે n/2 કરીએ પરફેક્ટ કિંમત અહીંયા હોય. ત્યારે તમારે 30 કોની નજીક હોય કે 23 પાસે હોઈ શકે, પણ અને 47 ની વચ્ચે, 23 ને 47 ની વચ્ચે આવે. તો યાદ રાખવાનું આપણે જે મોટી કિંમત હોય એની તરફ જવાનું. એટલે શોર્ટમાં સમજાવો તો નીચેની કિંમત તરફ જવાનું. 30 23 ની નજીક લાગે, 47 થી થોડું દૂર હોય તોય આપણે શું લેવાનું? 47. અને શિવલિંગ બનાવી દેવાનું. આવી રીતના શિવલિંગ બનાવવાનું. કોની પાસે આ 30? તો કે 47 ની નજીક. 47 ની સામેનો જે વર્ગ હોય ત્યાંથી લઈને આપણે ભગવાન શંકરનું શિવલિંગ બનાવી દેવાનું. શિવલિંગ બનાવ્યું તો હવે સૌથી પહેલા જે આપણી આ કિંમત છે વર્ગની અધસીમાને L કહેવાય. L એટલે જ્યાં આપણને 30 મળે છે એના વર્ગની અધસીમા L, એની સામેની આવૃત્તિ એ વર્ગ જે મળ્યો એની આવૃત્તિ શું કહેવાય? F. અને જે વર્ગ છે એની ઉપરની આવૃત્તિ, સામેની 47 ની લેવાની, એની ઉપરની કહેવાય CF. બરાબર? અને C એટલે વર્ગ નંબર કેટલી છે? 100. તો L બરાબર 200, F બરાબર 24, CF બરાબર 23 અને C બરાબર 100. બસ હવે આ સિમ્પલ આ કિંમતો આપણે સૂત્રમાં મૂકી દઈએ. તો L બરાબર 200 n/2 આપણી પાસે 30, CF છે 23, F છે 24 ગુણ્યા C છે આપણી જોડે 100. એક વસ્તુ હંમેશા યાદ રાખજો, CF છે હંમેશા n/2 કરતા નાના હશે. CF ની જે કિંમત છે n/2 કરતા હંમેશા નાની હશે.
230 માંથી 23 જાય 7 24 ગુણ્યા 100 200 વત્તા 7 ગુણ્યા 100 700 ભાગ્યા 24 કરીએ કેટલા આવે છે 700 ભાગ્યા 24 કરશો તો 29.17 સમથિંગ આવશે જગ્યા નથી એટલે હું ડાયરેક્ટ સામે જ લખું છું કેટલા થશે 229.17 તમને આપણને મધ્યસ્થ મળ્યો 17 બરાબર q2 is equal to sorry m is equal to 229.17 આપણો આન્સર એના પછી q3 શોધવા કીધું છે q3 તો આપણે શું કરીએ છીએ q3 શોધવા માટે આપણી પાસે q3 નું સૂત્ર શું છે q3 is equal to L plus 3 upon n into 4 sorry 3 into n upon 4 minus cf into f into c तो 3 into n upon 4 કરીએ તો 3 છે n છે 60 divided by 4 કેટલા થાય 15 ચોક 60 એટલે 15 તારી 45 માં ઓલો તો 45 આપણને ક્યાં મળે તો ફરી ભાઈ 45 આપણને ક્યાં મળશે તો 45 જોઈએ તો 45 ક્યાં મળે તો 45 આપણને 47 પાસે જ મળશે એ જ વર્ગ લેવાના એ જ કિંમતો લેવાની આપણે એ જ કિંમતો અને એ જ વર્ગ પાછા શું L is equal to 200 F is equal to 24 CF is equal to 23 and 3 into n upon 4 is equal to 45 C is equal to 100 વર્ગ નંબર 100 હવે આ બધી કિંમતો આપણે સૂત્રમાં મૂકી દઈએ તો 200 વત્તા 3 પોઈન્ટ ઉપર આપણી જો 45 છે CF છે આપણી જોડે 23 છે F 24 છે C is equal to 100 તો કરીએ 200 વત્તા સાદું આપીએ તો કેટલા થાય 22 24 ગુણ્યા 100 बराबर 200 वत्ता 2200 भाग्या 24 करिए तो कितना आवશે 2200 भाग्या આપણે 24 કરીએ 91.67 આવશે તો 200 વત્તા 91.67 આપણો આન્સર આવી જશે 291.67 તો આપણને q3 મળી ગયો એવી જ રીતે આપણે d8 શોધવાનો છે તો dj ની વેલ્યુ આપણને ખબર છે તો dj ની જગ્યાએ આપણને શું આપે છે 8 તો d8 is equal to l plus n upon શું કરીશું d છે ડેસિમલ ને કહેવાય ડિક્લાઇન ડેસિમલ ને કહેવાય તો d છે તો આપણે દશાંશ એટલે 10 મૂકવાનો આગળ 8 મૂકવાનો એને 8 વડે ગુણીને 10 વડે ભાગવાના જો અહીંયા d7 7 હોત તો 7 મૂકીને આપણે નીચે 10 મૂકવા d3 હોત તો 3 મૂકીને અહીંયા આપણે 10 મૂકવા માઈનસ cf upon f into c હવે d8 શોધીશું 8n upon 10 કેટલા થાય 60 divided 10 8 48 48 આપણને ક્યાં મળે CF માં તો કે 48 આપણને મળશે 54 ની પાસે કોની પાસે 54 ની પાસે તો 54 ની સામેનો વર્ગ શિવલિંગ બનાવી દઈએ ઓકે
L આ F અને આ CF. તો L is equal to 300, F is equal to 7, CF is equal to 47 અને C બરાબર 100. કિંમતો મૂકી દઈએ તો 300 પ્લસ આપણી જોડે છે 8 into n upon 10 is equal to 48 છે. CF આપણી જોડે 47 છે, F આપણી જોડે 7 છે અને C કેટલા છે 100. તો 348 માંથી 47 જાય તો 1 into 100 એટલે કેટલા આવ્યું 100. 100 ને 7 વડે ભાગીએ કેટલા આવે છે 14.29. તો આપણો આન્સર આવશે D8 is equal to 314.29. તો આપણને D8 મળી ગયું છે. હવે D8 શોધ્યા પછી આપણે P62 શોધવાનું છે. P62 સૂત્ર શું છે? Is equal to L plus J ની કિંમત કેટલી છે 62 અને P percentile એટલે n ને આપણે કેટલા ડિવાઇડ કરીશું 100 વડે અને આગળ 62 વડે ગુણીશું માઈનસ CF. બધા સૂત્રોમાં CF, F અને C કોમન છે. P62 તો 62 upon n upon 100 તો 62 n આપણી જોડે 60 છે ડિવાઇડેડ બાય 100 શું કેટલા થાય જરૂર 0. ના એવું ના 6 12 6 36 ને 37 6 12 36 37.2 સમથિંગ આવશે. 37.62 સમથિંગ આવશે. ચલો ઓકે 37.2 37 પાછા આપણે ક્યાં મળે આપણને તો 37.2 આપણને પાછા 47 પાસે જ મળે બરાબર. તો અહીંયા આપણે કિંમતો લખીશું L is equal to 200, F is equal to 24, CF is equal to 23 and C is equal to 100. ચાલો ગણીએ. L ની કિંમત છે 200 વત્તા 37.2 માઈનસ 24 છેદમાં F છે આપણી જોડે 24 સોરી CF છે 23 ગુણ્યા 100. જો કરીશું તો 200 વત્તા 37.2 માંથી 23 બાદ કરો એટલે કેટલા આવે 14.2 ને 100 વડે ગુણો એટલે કેટલા આવે 1420 ભાગ્યા 24 કરો કેટલા આવે છે 59.17 આવશે. એટલે આપણને આન્સર મળી ગયો P62 is equal to 259.17. Q3 હવે તમે જાતે કરી શકો છો. મેં કીધું શીખવાડીશ પણ Q3 સિમ્પલ છે તમે જાતે કરી શકો છો. Q1 સોરી નોટ Q1 શોધવા માટે આપણે n/2 કરવું પડે n/4 કરવું પડે તો n/4 કરો 60 ભાગ્યા 4 કેટલા આવશે 15 બરાબર. ડિવાઇડ બાય 15 ક્યાં આવશે તમારા 23 જોડે તો એમાં તમારા L 100 હશે F 18 હશે અને CF હશે તમારી 5. તે રીતે તમે જાતે દાખલો ગણી શકો. ઓકે તો આ રીતે આપણે દાખલો ગણવાનો છે. હવે સમજો પરીક્ષામાં તમને D8 ની જગ્યાએ D3 કે તો તમારે D3 લખવાનું n ની આગળ 3 અને અહીંયા બી શું લખવાનું 3n/10. આ દાખલો આંબી દાખલો છે. આ દાખલો 3 થી 4 વાર ગણજો. પરીક્ષામાં વારે ઘડીએ આ દાખલો પૂછાય છે. પહેલી પરીક્ષામાં પૂછાયો છે અને ઘણીવાર તમારી વાર્ષિક પરીક્ષામાં આ દાખલો પૂછાયો છે. મોસ્ટ આંબી દાખલો છે એટલે ખાસ આ દાખલો 2 થી 3 વખત ગણજો અને
પછી આનું રિવિઝન કરતા રહેજો કે મોસ્ટ આઈએમપી છે કેમ કે આની અંદર બધું આવી જાય છે અને આના દાખલા તમારે 4 માર્ક્સમાં આવે છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે બહુલક શોધતા શીખીશું અને આ ચેપ્ટર પૂરું કરીશું.